નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટાટ સરકારી ભરતીને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, કચ્છ જિલ્લો શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃત બની ગયો છે અને શિક્ષકોની ભરતીને લઈને હવે આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને સરકારને સામે આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે। શિક્ષકોની ભરતી પહેલા જિલ્લા ફેરબદલીના શિક્ષકોને જો છૂટા કરવામાં આવશે તો કચ્છની શાળાઓને તાળાબંધી કરી દેવામાં આવશે। કચ્છનું સરપંચ સંગઠન આકરા પાણીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કચ્છમાં ફરજ બજાવતા શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કરાવીને પોતાના વતનની વાટ પકડી છે, ત્યારે કચ્છમાં ખાલી પડેલી જગ્યાઓમાં અન્ય શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી બદલીવાળા શિક્ષકોને છૂટા ન કરવાની માંગ સાથે જિલ્લા સરપંચ સંગઠને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપેલું છે। હવે આમ છતાં જો ભરતી કર્યા વિના શિક્ષકોને જો છૂટા કરવામાં આવશે તો જિલ્લાની તમામ શાળાઓને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે। મિત્રો, એમની માંગ છે વ્યવહારિક છે, કારણ કે ખાલી પડેલી જગ્યાઓ પર નવા શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને છૂટા ન કરવા સંગઠને માંગ કરી છે અને જે નવી શિક્ષકોની ભરતી છે તેમને તાત્કાલિક હાજર કરવામાં આવે, ત્યારબાદ જ શિક્ષકોને છૂટા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને એમના બાળકોનું જે શિક્ષણ છે એના પ્રત્યે વાલીઓ જાગૃત બની ગયા છે અને સરપંચો પણ હવે આ આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી છે, જો તમે શિક્ષકોની ભરતી પહેલાં જો શિક્ષકોને છૂટા કરશો તો તાળાબંધી કરી દેવામાં આવશે। આજના વિડીયોમાં આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।